નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કડવીબાઈ સ્કૂલની ઓનલાઈન ટીચિંગ ક્લાસરૂમની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 9માં ગણિત વિષયમાં પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિના આજના ત્રીજા લેક્ચરમાં આપણે અસમય સંખ્યાઓ વિશેની માહિતી મેળવીશું. આપણે આ પહેલાંના વિડીયો લેક્ચર 1 અને 2માં સંખ્યાઓનો ગણ એટલે કે આપણે વિવિધ સંખ્યાના ગણ શીખ્યા અને લેક્ચર નંબર 2માં આપણે સ્વાધ્યાય 1.1ની સમજૂતી મેળવી. આજે આપણે સંખ્યાનો એક પ્રકાર જે છે અસમય સંખ્યા, તે કોને કહેવાય શીખીશું અને તેને સંખ્યા રેખા પર દર્શાવતા પણ શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, અસમય સંખ્યા તેને કહેવાય કે જે સંખ્યાને આપણે P/Q સ્વરૂપમાં લખી શકતા નથી, તેને આપણે અસમય સંખ્યા કહીશું. તો ફરીથી આપણે એકવાર સમય સંખ્યાને યાદ કરીએ તો સમય સંખ્યા ગણ ક્યુના બધા સભ્યો એવા જ હોય કે જેને આપણે P/Q સ્વરૂપે લખી શકતા હોય, જેમ કે 1/2 છે, 3/4 છે, 1/5 છે. આ બધી P/Q સ્વરૂપે છે, તેથી આ બધી સમય સંખ્યાઓ છે. પરંતુ જેને આપણે આ સ્વરૂપે લખી શકતા નથી તેને આપણે અસમય સંખ્યા કહીશું. ત્યાં આપણું પહેલાંની શરત મુજબ P આપણો પૂર્ણાંક સંખ્યા છે, એટલે કે P belongs to Z, અને Q છે આપણો શૂન્યતર પૂર્ણાંક છે, એટલે કે Q belongs to કેપિટલ N, કે છેદ ક્યારેય 0 હોવો જોઈએ નહીં. આપણે તેના થોડા ઉદાહરણ જોઈએ. પહેલાં આપણે √2થી શરૂ કરીએ. √2, √3, √5, √7. અહીંયા આપણે ખાસ નોંધશો કે √2 છે, √3, √5, √7 આ બધી સંખ્યાને વર્ગમૂળમાં જ્યારે આપણે લખીએ છીએ ત્યારે તેનું વર્ગમૂળ મળી શકતું નથી, એટલે કે કોઈ પૂર્ણાંક સંખ્યા મળતું નથી. તેથી આપણે તેને અસમય સંખ્યા કહીશું. હવે આપણે આ સંખ્યા જોઈએ આપણે કે 0.1011101110 આ રીતે અનંત સુધી ચાલ્યા કરે છે. તો જે સંખ્યા અનંત અનાવૃત છે, એટલે કે જેનો પોઈન્ટ પછીના આંકડાઓ કોઈ રિપીટ નથી થતા પરંતુ અનંત સુધી ચાલ્યા કરે છે, તો આવી સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીએ છીએ. હવે આપણે વાત કરીએ પાઈની. તો પાઈ છે તે આપણે અસમય સંખ્યા કહીશું. પાઈની આપણે જે બે કિંમત યુઝ કરીએ છીએ 22/7 અને 3.14, પરંતુ તેમાં 3.14 જે છે તે માત્ર 3 પછી પોઈન્ટ અને 2 આંકડા સુધી નથી હોતી, તે પોઈન્ટ પછી અનંત સુધી વિસ્તરે છે. તેથી પાઈ છે તે પણ અસમય સંખ્યા છે. તો આ રીતે આપણે અસમય સંખ્યાના થોડા ઉદાહરણો જોયા કે જેને આપણે P/Q સ્વરૂપમાં લખી શકતા નથી તેને આપણે અસમય સંખ્યા કહીએ છીએ. તો અહીંયા આપેલી જે સંખ્યાઓ છે તેને આપણે P/Q સ્વરૂપમાં લખી શકશું નહીં. આમ આપણે હવે અસમય સંખ્યાઓને જો કોઈ ગણમાં સમાવવો હોય તો અસમય સંખ્યાનો કોઈ સેપરેટ ગણ નથી. જેમ સમય સંખ્યાનો ગણ Q છે તેમ અસમય સંખ્યાનો કોઈ સેપરેટ એવો ગણનું નામ નથી, પરંતુ બધી અસમય સંખ્યાને સમાવતા ગણને આપણે વાસ્તવિક સંખ્યાનો ગણ કેપિટલ R કહીશું. એટલે કે બધી જ સમય સંખ્યા અને બધી જ અસમય સંખ્યા જેમાં સમય છે તેને આપણે વાસ્તવિક સંખ્યાનો સમૂહ એટલે કે વાસ્તવિક સંખ્યા ગણ કેપિટલ R કહીશું. તો આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ R, ધ સેટ ઓફ રિયલ નંબર્સ. કેપિટલ R એટલે કે તેમાં બધી જ સમય સંખ્યાઓ અને બધી જ અસમય સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે બધી જ સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ જો Rમાં હોય તો Q તો સમય સંખ્યાનો ગણ હોવાથી Qના બધા જ સભ્યો કેપિટલ R ગણમાં છે. તેથી આપણે કહી શકશું કે Q એ Rનો ઉપગણ છે, એટલે કે Q સબસેટ ઓફ R. પરંતુ આપણે આગલા લેક્ચરમાં શીખ્યા છીએ કે N છે એ Wનો સબસેટ છે, એટલે કે Nના બધા જ સભ્યો પૂર્ણ સંખ્યા ગણમાં છે, Wના બધા જ સભ્યો પૂર્ણાંક સંખ્યા ગણમાં છે અને તે બધા જ સભ્યો સમય સંખ્યા ગણ Qમાં છે. પરંતુ આપણે અહીંયા
મેળવ્યું કે સમય સંખ્યાઓ બધી વાસ્તવિક સંખ્યાગણ આરમાં સમાયેલી છે. તો આ રીતે વાસ્તવિક સંખ્યાગણ એ સૌથી મોટો સંખ્યાગણ આર બનશે, કારણ કે આ બધા જ ગણ આરમાં સમાયેલા છે. એન સબસેટ ઓફ આર, ડબલ્યુ સબસેટ ઓફ આર, ઝેડ સબસેટ ઓફ આર અને ક્યુ સબસેટ ઓફ આર તો છે જ. તો આ બધા જ ગણ આરમાં સમાયેલા છે. તેથી આપણે કહીશું કે આર એ સૌથી મોટો ગણ, વાસ્તવિક સંખ્યાનો ગણ છે, જેમાં બધી જ સમય સંખ્યાઓ અને બધી જ અસમય સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો આપણે અસમય સંખ્યાની એક બીજી રીતે પણ વ્યાખ્યા ખૂબ સરળતાથી લખી શકીએ કે જે વાસ્તવિક સંખ્યાઓ સમય નથી, એટલે કે જે સમય નથી તે અસમય સંખ્યાઓ છે. તો આમ આપણે બે રીતે વ્યાખ્યા લખતા શીખ્યા તેની, કે જે સંખ્યાને આપણે પી અપોન ક્યુ સ્વરૂપમાં લખી શકતા નથી તેને આપણે અસમય સંખ્યા કહીશું. અથવા આપણે બીજી રીતે એમ પણ લખીએ કે જે વાસ્તવિક સંખ્યાઓ સમય નથી તેને આપણે અસમય સંખ્યાઓ કહેવાય છે. આપણે એક એનું ઉદાહરણ જોઈએ કે આપણે અસમય સંખ્યાને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જો સમય સંખ્યા હોય તો આપણે આ રીતે સંખ્યા ગણ દોરી અને આપણે કોઈ પણ સંખ્યા જે અપૂર્ણાંક આપણી પાસે છે તેને આપણે ગમે ત્યાં દર્શાવી શકીએ છીએ. પરંતુ રૂટ ઓફ 2ને આપણે સરળતાથી સંખ્યા રેખા પર દર્શાવી શકતા નથી. તેના માટે આપણને સાધનોની જરૂર પડશે, આપણી એક પેન્સિલ, એક સ્કેલ અને આપણું પરિકર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શીખીએ કે રૂટ ઓફ 2ને આપણે સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવી શકીએ. સૌપ્રથમ તો આપણે સંખ્યા રેખા એક એલ દોરીએ અને તેના પર એક બિંદુ ઓને સંગત 0 લખીએ. તો આ રીતે આપણને ઓને સંગત સંખ્યા 0 મળશે. હવે આપણે 0થી 1 એકમ અંતરે બિંદુ એ એવી રીતે લેશું કે જેથી ઓથી એનું અંતર બને 1 એકમ. તેથી ઓ એ બરાબર 1 એકમ થાય તેવું બિંદુ આપણે એ લીધું. હવે આપણે ખૂણો ઓ એ પી, એટલે આપણે અહીંયા જો લંબાવીએ તો એ કાટખૂણો એટલે કે ઓ એ પી બરાબર 90 થાય તેવો રેખાખંડ પી એ દોરવાનો છે, જેનું માપ પણ આપણે લેશું 1 એકમ. તેથી આપણો ખૂણો ઓ એ પી અથવા આપણે પી એ ઓ પણ બોલી શકીએ, તે બને છે કાટખૂણો. તો ઓએપી બરાબર 90 થાય અને એપી બરાબર 1 થાય તેવું બિંદુ આપણે પી લીધું. હવે આપણે ઓ અને પીને જો જોડી દઈએ તો આપણો કાટકોણ ત્રિકોણ મળે છે, ત્રિકોણ ઓ એ પી. કારણ કે આપેલા ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો છે, તેથી તે કાટકોણ ત્રિકોણ બને છે. તો આ રીતે આપણે સંખ્યા રેખા પર પહેલાં એક કાટકોણ ત્રિકોણ બનાવ્યો. હવે આપણે લઈએ સંખ્યા રેખા પર ઓને સંગત બિંદુ 0, ઓએ બરાબર 1, એપી ઇઝ ઇક્વલ ટુ 1 અને ઓપી ઇઝ ઇક્વલ ટુ, હવે આપણને રૂટ ઓફ 2 મળશે. એ આપણે ગણતરી શીખીએ પાયથાગોરસના પ્રમેય મુજબ. હવે પાયથાગોરસ પ્રમેય આપણે એકવાર યાદ કરી લઈએ તો પાયથાગોરસ પ્રમેય એટલે કે કાટખૂણો બનાવતી બાજુના વર્ગનો સરવાળો. કાટખૂણો બનાવતી બાજુઓ છે ઓ એ અને પી એ, તેના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ બરાબર હોય છે. એટલે કે કોઈ પણ કાટકોણ ત્રિકોણમાં આપણે પાયથાગોરસ અપ્લાય કરીએ તો કર્ણનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગનો સરવાળો. અહીંયા કર્ણ છે એ ઓપી સ્ક્વેર વર્ગ લખ્યો આપણે, ઇઝ ઇક્વલ ટુ કાટખૂણો બનાવતી બાજુઓ ઓ એ અને એ પી, આપણે તેનો વર્ગ લખીએ. સો ધેરફોર આ પાયથાગોરસ પ્રમેય આપણે લખ્યો અહીંયા ઓપી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓએ સ્ક્વેર પ્લસ એપી સ્ક્વેર. હવે પહેલાં કિંમત મૂકીએ. ઓએ બરાબર 1 છે એટલે 1નો સ્ક્વેર, એપી બરાબર પણ 1 છે એટલે 1નો સ્ક્વેર. 1નો સ્ક્વેર 1 જ થાય, તેથી 1 વત્તા 1 બરાબર મળ્યું આપણને 2. હવે અહીંયા ઓપી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણને 2 મળ્યું. તો આપણે ઓપી વર્ગ છે તો સામે આપણે વર્ગમૂળ લખવું પડે, જો અહીંથી વર્ગ દૂર કરવું હોય તો ઓપીનો વર્ગ દૂર કર્યો તો બરાબર મળ્યું રૂટ ઓફ 2. તેથી આપણને ઓપી બાજુ એટલે કે કર્ણની લંબાઈ મળી ઓપી ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળ 2. સો ધેરફોર ઓપી ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 2. પરંતુ હજી આપણને સંખ્યા રેખા ઉપર રૂટ ઓફ 2 મળ્યો નથી. તો અહીંયા આપણે એક કાટકોણ ત્રિકોણ પહેલાં દોર્યો, જેની કાટખૂણો બનાવતી બાજુઓના માપ 1 અને 1 છે,
તેથી કર્ણ આપણને પાયથાગોરસ પ્રમેય અનુસાર √2 મળશે. હવે આપણે આ √2 જેટલું માપ છે એને સંખ્યા રેખા પર કઈ રીતે લઈ શકાય તે જોઈએ. હવે સંખ્યા રેખા પર આપણે ઓ બિંદુને કેન્દ્ર લઈ અને ઓપી રચવાનો છે. ઓપી જેટલી ત્રિજ્યા લેવાની છે, એટલે કે વર્તુળ ઓ ઓપીની રચના કરવાની છે. ઓ કેન્દ્ર લેશું અને ઓપી જેટલી ત્રિજ્યા. એટલે આપણી પાસે જે પરિકર છે ત્યારે આપણે શું કરશું કે પરિકરનો જે પોઈન્ટ છે તેને આપણે ઓ બિંદુ પર રાખીશું અને પેન્સિલનો પોઈન્ટ આપણે રાખીશું પી પર. તેથી આપણી ત્રિજ્યા સેટ થઈ ગઈ ઓપી જેટલી. હવે આ સેટ થયેલી ત્રિજ્યા મુજબ જો તમે આવી રીતે વર્તુળની ચાપ દોરશો તો એ ચાપ આપણને સંખ્યા રેખા પર છેદશે અને જે ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણું બિંદુ મળે છે √2. કારણ કે આપણે ત્રિજ્યા જેટલી ચાપ અહીંયા દોરીએ છીએ તો આપણને આ રીતે સંખ્યા રેખા ઉપર ચાપ અને સંખ્યા રેખાનું છેદગણ જ્યાં મળે ત્યાં આપણું √2 બિંદુ મળશે. તો આ રીતે આપણે ઓપી જેટલી ત્રિજ્યા લઈ અને જો ચાપ લઈએ અને ચાપ સંખ્યા રેખા પર જ્યાં છેદે છે ત્યાં આપણું બિંદુ મળ્યું √2 અને તેને સંગત બિંદુ લખશું આપણે બી. સો ધેરફોર ઓપી ઇઝ ઇક્વલ ટુ મળ્યું √2. તો સંખ્યા રેખા ઉપર ઓ થી બીનું અંતર થઈ ગયું √2 અને બી બિંદુ છે એ √2 બતાવે છે. અહીંયા બી છે તે બતાવે છે √2, તેનું સંગત સંખ્યા. તો આ રીતે આપણે સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 મેળવતા શીખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ જ પદ્ધતિથી આપણે √3, √4, √5, √6, √7 વગેરે મેળવી શકીએ છીએ. આપણે √2 જે રીતે શીખ્યા, હવે આપણે √3 શીખીએ. એ જ પ્રક્રિયા આપણે ફરીથી બધી કરવાની છે. સંખ્યા રેખા એલ પર એક બિંદુ એટલે કે આપણું 0 ઉગમ બિંદુ લેશું. OA બરાબર 1 એકમ લેશું, AP બરાબર 1 એકમ, તેથી આપણો OP બરાબર થશે વર્ગમૂળ 2. હવે આપણે ઓ કેન્દ્ર અને ઓપીને ત્રિજ્યા લઈએ અને જે આપણે વર્તુળની ચાપ દોરીએ તો આપણને મળે છે સંગત બિંદુ બી, જે છે સંગત સંખ્યા √2 ને. તો આપણને બીને સંગત સંખ્યા મળી √2, તેથી ઓ બી ઇઝ ઇક્વલ ટુ √2 મળ્યું. હવે આપણે √3 મેળવવું છે, તો આટલી પ્રક્રિયા તો આપણે કરવી જ પડશે. હવે આપણે √3 મેળવવા માટે પહેલાં તો બી બિંદુથી લંબ 1 એકમ માપ લઈ અને ક્યુબી રેખાખંડ દોરીશું. જેમ આપણે પીએ 1 એકમનો લંબ દોર્યો હતો તેવી જ રીતે બી બિંદુ પાસે લંબ આપણે ક્યુબી 1 એકમ લેશું. હવે આપણે ઓક્યુને જોડી દઈએ. તો અહીંયા આપણને ફરીથી ત્રિકોણ OBQ કાટકોણ ત્રિકોણ મળ્યો, જ્યાં ખૂણો બી કાટખૂણો છે. તો આ રીતે આપણને કાટકોણ ત્રિકોણ જે OBQ મળ્યું તેમાં આપણે પાયથાગોરસ યુઝ કરીએ. તો પાયથાગોરસના પ્રમેય અનુસાર કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓ એટલે કે કાટખૂણો બનાવતી બાજુના વર્ગના સરવાળા જેટલું હોય છે. તો હવે અહીંયા OB એટલે તો અંતર છે √2 એટલે એનો સ્ક્વેર અને QB છે 1નો સ્ક્વેર. તો √2નો સ્ક્વેર થઈ જાય 2 અને 1નો સ્ક્વેર થશે 1. તો OQ સ્ક્વેર બરાબર મળ્યું આપણને 3. હવે વર્ગ દૂર કરીએ તો OQ ઇઝ ઇક્વલ ટુ થઈ જશે સામે વર્ગમૂળ 3. તો મળી ગયું આપણો કર્ણ બરાબર √3, એટલે આ આપણો જે OQ છે તેના બરાબર કિંમત મળી √3. તો આપણે એ જ પ્રક્રિયા કરીશું. ઓને કેન્દ્ર લઈ અહીંયા આપણે પરિકરનો પોઈન્ટ રાખીશું, અહીંયા આપણે પેન્સિલનો પોઈન્ટ રાખીશું, એટલે આપણી ત્રિજ્યા સેટ થઈ ગઈ અને આપણે એ ત્રિજ્યા અનુસાર એટલે કે ઓને કેન્દ્ર રાખી અને OQ જેટલી ત્રિજ્યા લઈ અને ફરીથી આ જ રીતે આપણે એક ચાપ દોરીશું. તો આપણને ચાપ જ્યાં સંખ્યા રેખા પર છેદશે તે આપણું બિંદુ મળી ગયું √3. તેને સંગત સંખ્યા આપણે લખીએ C. તો O થી Cનું અંતર થઈ ગયું √3. હવે આ જ પ્રક્રિયા આપણે આગળ વધારતા જઈએ તો Cને સંગત આપણે કાટખૂણો દોરી અને 1 એકમનું માપ લઈએ અને ફરીથી આ જ રીતે કાટકોણ ત્રિકોણ દોરી અને ચાપ દોરીએ તો √4 મળે, √5 મળતા જાય, √6 મળતા જાય. આ જ પ્રક્રિયા આગળ વધારતા જઈએ તો આપણને આગળની અસમય સંખ્યાઓ સંખ્યા રેખા પર મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આપ પરિકર લઈને જ આ કાર્ય કરવા બેસશો, જેથી
વારંવાર એનું રિવિઝન કરજો. √2 ફરીથી દોરજો, √3 ફરીથી દોરજો. એ રીતે √5 પણ પ્રયત્ન કરજો, √6, √7. તો આપ સરળતાથી આ ટેકનિકને યાદ રાખી શકશો. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આજનો આપણો વિડીયો લેક્ચર અહીંયા પૂરો થાય છે. આપણે આ લેક્ચરમાં જે શીખ્યા છીએ તેની એક સરસ નોટમાં આપણે નોંધ કરી લેશું અને આપણે આ જ થિયરી મુજબ આપણા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે તેને અનુરૂપ પ્રકરણ ચાલુ કરીશું. તો આજે રજા આપશો, ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.